હર હર મહાદેવ દોસ્તો, રાધે રાધે. પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે અને તમને બધાને પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ. અને દોસ્તો, આજે આપણે જઈ રહ્યા છીએ સુરતની નજીક આવેલા બારડોલી નવસારીની નજીક 12 જ્યોતિર્લિંગના પ્રવાસે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને હું તમને એક એક કરીને દરેક જ્યોતિર્લિંગના દર્શન કરાવવા. કોઈ પણ શુભ યાત્રા કરતા પહેલા પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશજીની પૂજા કરવી જરૂરી છે, જેથી અમે પણ ગણેશજીની પૂજા કરી અને આ યાત્રાને આગળ વધારી. અમારી 12 મહાદેવની યાત્રાની શરૂઆત થઈ. મહાદેવના સ્વયંભૂ શિવલિંગોના દર્શન કરવા અને એનો ઇતિહાસ જાણવાનો મારા મનમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ અને ઉમંગ હતો. અને ફાઇનલી દોસ્તો, વરસતા વરસાદની વચ્ચે કિલોમીટરનો સફર પાર કરીને અમે પહોંચી ગયા પલસાણા નજીકના કણાવ ગામે. તો દોસ્તો, આપણે આપણું પહેલું જ્યોતિર્લિંગ આવી ગયું છે કણકેશ્વર મહાદેવ, જે કણાવ ગામમાં આવેલું છે. અને એના હું તમને અંદર જઈને શિવલિંગના દર્શન કરાવું. આ પણ સ્વયંભૂ શિવલિંગ છે અને આ આપણી યાત્રાનું પહેલું જ્યોતિર્લિંગ છે. ગર્ભગૃહમાં સ્થાપિત શ્યામ વર્ણનું શિવલિંગ સ્વયંભૂ અને જાગ્રત અવસ્થામાં માનવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ આ મુખ્ય શિવલિંગમાં જ માતા પાર્વતીજીના પણ મુખના દર્શન થાય છે. મંદિરના ઉપરના ભાગે એક શિવ ગુફા પણ આવેલી છે, જ્યાં નાનું સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત થયેલું છે અને ત્યાં સુધી પહોંચવા માટે ગુફામાંથી પસાર થઈને જવું પડે છે. પૌરાણિક માન્યતા અનુસાર સ્થાનિક લોકોનું માનવું છે કે આ મંદિરનો સીધો સંબંધ પાંડવ કાળ સાથે જોડાયેલો છે. દોસ્તો, અમારી 12 મહાદેવની યાત્રાના પહેલા મહાદેવના દર્શન કર્યા બાદ અમે નીકળી પડ્યા અમારી આગળની યાત્રાને કન્ટિન્યુ કરવા માટે. અને આ સફરને પાર કરતા અમે આવી પહોંચ્યા સુરતના પલસાણા ગામ નજીક આવેલા એનઆરઆઈ ગામ, એટલે કે એના ગામમાં. તો આપણે આવી ગયા છે અત્યારે બારડોલીના એના ગામમાં, જે કહેવાય છે એનઆરઆઈ ગામ. અને ત્યાં છે સ્વયંભૂ ઋણમુક્તેશ્વર મહાદેવ. આ ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરનું 1793માં વડોદરાના શાસક દામજી ગાયકવાડના પુત્ર ગોવિંદરાવ ગાયકવાડ દ્વારા નિર્માણ કરાયું હતું. અને સમય જતા રાજા ગોવિંદરાવે આ મંદિરનું નિર્માણ કરાવી એની વિશેષ જવાબદારી સ્થાનિક ગ્રામજનોને સોંપી. માન્યતા અનુસાર કહેવાય છે કે અહીં સાચા મનથી શિવજીની પૂજા કરવાથી આર્થિક બોજ અને દેવામાંથી છુટકારો મળે છે. આ મંદિરમાં શિવજીની સાથે તમને હિન્દુ ધર્મના દરેક દેવી દેવતાઓના એક સાથે દર્શન થાય છે. આ અદ્ભુત શિવ મંદિરના દર્શન કરીને હું જેમ બહાર નીકળ્યો તેમ મને કંઈક અલગ જ વસ્તુ જોવા મળી. બતાવની જરા હાથમાં આપની. મારા હાથમાં જે તમે ફૂલ જોઈ રહ્યા છો એ કોઈ સામાન્ય ફૂલ નથી. આ છે નાગ પુષ્પ, જેમાં શિવલિંગ અને વાસુકી નાગ જોવા મળે છે. અમારી 12 મહાદેવની યાત્રા ધીરે ધીરે આગળ વધતી જતી હતી. મનમાં શિવજીના ત્રીજા શિવ મંદિરના દર્શન કરવા માટે ઉત્સાહ હતો. તો દોસ્તો, આ છે આપણું થર્ડ એટલે કે ત્રીજું જ્યોતિર્લિંગ, જેનું નામ છે કેદારેશ્વર મહાદેવ. અને કેદારેશ્વર મહાદેવ બારડોલીમાં આવેલું છે. તો આપણે અંદર જઈએ અને હવે કેદારેશ્વર મહાદેવના તમને શિવલિંગના સ્વયંભૂ શિવલિંગના દર્શન કરાવો. પહેલા, બીજા અને પછી એમ કરતા કરતા અમે ત્રીજા સ્ટોપ પર આવી પહોંચ્યા, બારડોલીના ખલી ગામ નજીક આવેલા સુપ્રસિદ્ધ કેદારેશ્વર મહાદેવ મંદિરે. આ મંદિરનું નામ લેતા જ મને ઉત્તરાખંડમાં સ્થિત સુપ્રસિદ્ધ કેદારનાથ મંદિરની યાદ આવી ગઈ. પરંતુ આનો ઇતિહાસ પણ ખૂબ જ પ્રાચીન છે. કહેવાય છે કે મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ એ 700 થી 800 વર્ષ જૂનું છે અને સ્વયંભૂ માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે છત્રપતિ શિવાજી મહારાજ આ પવિત્ર કેદારેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ જ સુરત ચઢાઈ કરવા જતા. અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલે છે, જેથી અહીં ફક્ત 30 રૂપિયામાં અનલિમિટેડ દાળ, ભાત, શાક અને રોટલી જેવી ગુજરાતી થાળી ભક્તોને પ્રસાદ તરીકે જમાડવામાં આવે છે. દોસ્તો, એક પછી એક યાત્રાનો આનંદ લેતા અને 3 મહાદેવના સ્વયંભૂ શિવલિંગના દર્શન કર્યા બાદ અમારી આગળની યાત્રા શરૂ થઈ. અંતે લાંબો સફર પૂરો કરીને આ યાત્રાને આગળ વધારતા અમે આવી પહોંચ્યા મહુવાના પ્રાચીન અને પૌરાણિક એવા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે. તો દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છે મહુવા, અને મારી પાછળ તમે જે જોઈ શકો છો એ છે સિદ્ધેશ્વર મહાદેવ. અને આ દાદા પણ સ્વયંભૂ છે. અને આની સાથે આપણું ચોથું જ્યોતિર્લિંગના દર્શન આપણે કરીએ છીએ. તો અંદર જઈને હું તમને મહાદેવના સ્વયંભૂ શિવલિંગના દર્શન કરાવું. મંદિર ભલે નાનું દેખાય છે, પણ આ મંદિરના અંદર ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને પૌરાણિક છે. આ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ એ પણ સ્વયંભૂ છે. અને એવું કહેવાય છે કે આ મંદિર આજથી લગભગ 300 વર્ષથી પણ વધારે જૂનું છે. કહેવાય છે કે આ મંદિરમાં શિવજી સમક્ષ અગર સાચા દિલથી ઈચ્છાઓ માંગવામાં આવે તો આ સિદ્ધેશ્વર મહાદેવ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
હું આજે કેટલા કિલોમીટર દૂર આ સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવ્યો અને સાથે સાથે તમને પણ દર્શન કરાવ્યા.